આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. દેશની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત 13% જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં જણાવ્યું કે રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37% ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ ક્ષમતાનું યોગદાન આપેલું છે. સૌર ઉર્જા પાર્ક, વિન્ડ પાર્ક તથા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખુલી છે, તો સાથોસાથ નાગરિકો લોકોને પણ સ્વચ્છ ઉર્જા ગ્રીન ક્લીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1,70,000 રહેણાંક મકાનોને સૌર ઉર્જા વપરાશનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસિડેન્શિયલ રૂફટોપ યોજના સૂર્ય ગુજરાતનો 65,000 લાભાર્થીઓને લાભ આપીને 190 કરોડ રૂપિયાની સબસીડી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે 2010માં જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ વન સન વન વર્લ્ડ વન ગ્રીડનો માર્ગ વિશ્વને ચીંધી રહ્યું છે. આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં 5,000 મેગાવોટના અલ્ટ્રા મેગા સોલર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી સેક્ટરના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 65થી વધુ ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઈ શકશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં ગઈકાલે રાત્રે એક કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાથી 5 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આ આગ લાગી હતી, જ્યાં 33 કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે તેઓ મૃત્યુ પામનારના સ્વજનોની સાથે છે અને ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના સ્વજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 29મી નવેમ્બરે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે, તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ અને ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો નમો એપ કે માય જીઓવી મંચ ઉપર મોકલી શકે છે. લોકડાઉન દરમિયાન વતન ગયેલા શ્રમિકો સુરત આવી આજીવિકા મેળવી શકે તે હેતુસર નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા આજીવિકા બ્યુરો નામની સંસ્થા દ્વારા શ્રમિકો માટે કરવામાં આવી હતી, જેમાં આજે સવારે 5 વાગે આ ટ્રેન તમામ 1296 શ્રમિકોને લઈને સુરત પહોંચી છે. સુરતથી ઓરિસ્સા રવાના થયેલ શ્રમિક ટ્રેન કારીગરોને લઈને આજે પરત આવી હતી. સુરતથી 2 દિવસ પહેલા એક ખાલી ટ્રેન ઓરિસ્સા શ્રમિકોને લઈ જવા માટે રવાના થઈ હતી. આ સ્પેશિયલ ટ્રેન સુરતથી બરહમપુર ગંજામ માટે રવાના થઈ હતી. સુરતમાં આશરે 6 લાખ જેટલા ઓરિસ્સા સમાજના લોકો રહે છે અને અહીં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આજીવિકા મેળવે છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર એશિયાની સૌથી મોટી આણંદની અમૂલ ડેરી દ્વારા રાજકોટની ભાગોળે આણંદપર અને સોખડા ગામ પાસેની જમીનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો દૂધ ઉત્પાદક પ્લાન્ટ નાખવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી છે. સરકારી ખરાબાની સર્વે નંબર 109ની તથા આણંદ પર સર્વે નંબર 207ની જમીન ફાળવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સૌરાષ્ટ્રની ડેરીઓમાંથી અમૂલ દૂધ પૂરું પાડવામાં આવે છે અને ત્યાંથી પ્રોસેસ કરીને સૌરાષ્ટ્રભરમાં તેનું વિતરણ થાય છે. એનડીડીબી દ્વારા ડેરી સંસ્થાઓને મિલ્ક પ્રોડ્યુસર્સ ડિજિટલ એવોર્ડ એનાયત કરાયા છે. ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ શતાબ્દીની ઉજવણીની શરૂઆત ટેકનોલોજીથી સુસજ્જ દૂધ ઉત્પાદકો અને શ્રેષ્ઠ ડેરી સંગઠનોને પુરસ્કાર એનાયત કરીને કરવામાં આવી. એનડીડીબીના ચેરમેન દિલીપ રથ દ્વારા દૂધ ઉત્પાદનકર્તાઓ, ડેરી સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક કંપનીઓને મિલ્ક પ્રોડ્યુસર્સ ડિજિટલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.